પોરબંદરમાં આજે ફૂલકાજરીના વ્રતને લઈને શહેરના વિવિધ શિવાલયોમાં પૂજા યોજાઈ હતી। આ વ્રતમાં બાળાઓ શિવની પૂજા કરી વ્રતનો પ્રારંભ કરે છે, ત્યારે પોરબંદરના ભાવેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં કુમારિકા દ્વારા પૂજા કરાઈ હતી। તાજેતરમાં જયા પાર્વતી, મોરાકત અને દિવાસાના વ્રત આવ્યા હતા। આ વ્રત પૂર્ણ થયા બાદ શ્રાવણ ત્રીજના દિવસે ફૂલકાજરીનું વ્રત કરવામાં આવે છે। આ વ્રતમાં બાળાઓ પ્રથમ સવારે શિવજીની પૂજા કર્યા બાદ વ્રતનો પ્રારંભ કરે છે, જેમાં બાળાઓ દ્વારા આખો દિવસ પાણી તેમજ ફરાળ લેવા પૂર્વે ફૂલ સૂંઘવામાં આવે છે। આજે આ વ્રતને લઈને વિવિધ શિવાલયોમાં સવારે પૂજા યોજાઈ હતી, ત્યારે પોરબંદરના ભાવેશ્વર મંદિર ખાતે પણ કુમારિકાઓ દ્વારા શિવજીની પૂજા કરી અને વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજે સંવત 2081ના શ્રાવણ માસની ત્રીજ અને રવિવાર છે। આજે ત્રીજ એટલે ફૂલકાજળી વ્રત અને ઠકુરાણી વ્રત કહેવામાં આવે છે। નાની નાની બાળાઓ સવારે વહેલા ઉઠી અને આ શિવજીના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવજીને ષોડશોપચાર પૂજા કરે છે, વિશેષ પુષ્પ પૂજા કરે છે અને પોતાની ભક્તિ કરી રાત સુધી જાગરણ કરે છે। આખો દિવસ શિવજીના જાપ અને પૂજા અર્ચન કરે છે તથા પુરાણ પ્રમાણે યમુના મહારાણીએ આ ત્રીજનું વ્રત ઠકુરાણી ત્રીજ તરીકે કર્યું હતું। ઠાકોરજીને એટલે કે શ્રી કૃષ્ણને પામવા માટે યમુના મહારાણીએ શ્રાવણ સુદ ત્રીજનું આ વ્રત કરવું એને ઠકુરાણી ત્રીજ કહેવાય છે। આજે અહીં અમે વર્ષોથી ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી ફૂલકાજળીનું વ્રત અને નાની બાળાઓને પૂજા અર્ચન કરાવી શિવજીની પ્રાર્થના અને શિવજીની ભક્તિ કરીએ છીએ। અસ્તુ। 7 વર્ષથી ફૂલકાજળી રહું છું। આટલા વર્ષથી અહીં ભાવેશ્વર મહાદેવે આવું છું, પૂજા અહીંયા કરું છું। સવારે પહેલાં શિવજીની પૂજા કરવાની, પછી ફૂલ સૂંઘીને કંઈક ખાવા પીવાનું, ફૂલ સૂંઘવાનું, ફરાળ કરવાનું। બાળાઓ દ્વારા આ ફૂલકાજળીનું વ્રત 5 અથવા 7 વર્ષ સુધી રાખવામાં આવે છે। આ વ્રત પરિવારના સુખ સમૃદ્ધિ તેમજ પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને કરવામાં આવતું હોવાની માન્યતા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।